રાજ્યમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે એવી ઘટનાઓ બની છે જેમાં જન્મ દેનારી જનેતાએ જ તેમના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે। તેમાંની એક ઘટના એટલે નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકામાં બનેલી દેવસર ગામની ઘટના, જે ગુજરાતની વશ ફિલ્મ જેવી ઘટના છે। આજે કરીશું તેની વિસ્તૃત વાત, કેમ કે એક સપનું બન્યું બે માસૂમ બાળકોના મોતનું કારણ। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાત સાથે હું ઉમંગ કાછડિયા। નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ એક મહિલાને સપનામાં અવાજ સંભળાય છે કે તારા બાળકોને મારી નાખ, જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા તેના બે બાળકોનું ગળું દબાવીને હત્યા કરી દીધી। એ બાદ તેના સસરા પર પણ ગ્લાસ વડે હુમલો કર્યો બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો। જોકે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો હતો। આજના આ આધુનિક સમયમાં અંધશ્રદ્ધાને લીધે જનેતાએ તેમના બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા, તે સાંભળીને તમને સૌ કોઈને ઝટકો લાગ્યો હશે। જોકે આ સમગ્ર ઘટના થયા બાદ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા તો ઘરની આગળ ટોળું એકઠું થતા મહિલાએ ડરથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો। મહિલાના સસરાએ પોલીસને જાણ કરતા રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી। પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી બિલીમોરાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલે ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે શું કહ્યું, આવો સાંભળીએ। નવસારી જિલ્લાના બિલીમોરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દેવસર કરીને એરિયા જે છે ત્યાં ઘણા સમયથી યુપી કોલનગંજથી આવીને રહેતા એક પરિવાર કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા। ગઈકાલે એટલે કે જે પત્ની જે છે, જે સુનિતા, જે આરોપી છે, એનો પતિ શિવાકાંત કે જે ટાઇફોઇડ થયો હોય અને 3-4 દિવસથી હોસ્પિટલમાં હતો, એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત। ત્યારે આજે તેની પત્ની સુનિતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા, ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા, અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે, અને ઘરે આવી અને આ લોકો સૂઈ ગયેલા। આ દરમિયાન જે સુનિતા કરીને છે, જે શિવકાંતની પત્ની છે, શર્મા, શિવકાંત શર્માની, તેને કોઈ પણ કારણોસર 2-3 દિવસથી ડિસ્ટર્બ હતી, જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું, અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી, પૂજા કરી, અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે, અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે, એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા। ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી જતી રહેલી, અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી।
ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલ હતો એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી, આજુબાજુ બધા બોલાવ્યા. બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા જે બાજુમાં 302માં રહેતા હતા, તેને પણ બોલાવ્યા. પોલીસ પણ આવી. પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા. ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી. આ મુજબની ફરિયાદ ઇન્દ્રપાલ શર્મા, જેની ઉંમર વર્ષ 60 છે, હાલ નિવૃત્ત જીવન છે, તેણે વિગતવારની આપેલી. અને જે આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે. હાલ તો એફએસએલની ટીમને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે કે આ તાંત્રિક વિધિ છે કે પછી મહિલા જણાવી રહી છે એ મુજબ ફિલ્મ વશ જેવી ઘટના છે. આ સમગ્ર ઘટના સાંભળીને આપ સૌના હોશ જરૂર ઉડી ગયા હશે કે જ્યારે આજે આ વિજ્ઞાન અને આધુનિક યુગમાં માણસ ધરતીથી ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો છે, પરંતુ ભારતના હજુ એવા ઘણા અંતરિયાળ ગામડાઓ છે જ્યાં અંધશ્રદ્ધાના લીધે માસૂમ જીવોનો ભોગ લેવાય છે. જે માસૂમોનો ભોગ લેવામાં આવ્યા તે માસૂમો પોતાની ઉજ્જવળ કારકિર્દીના સપના સાથે આ ધરતી પર આવ્યા હશે, પરંતુ એને ક્યાં ખબર હતી કે એક સપનાના લીધે તે જેની કુખે જન્મ લીધો છે તે જનેતાના હાથે જ તેમનું મૃત્યુ લખ્યું છે. શું આ ખરેખર અંધશ્રદ્ધાના લીધે કરેલી હત્યા છે કે પછી જાણી જોઈને કરેલી હત્યા છે? એવું તો શું આવ્યું સપનું કે તેમના જ બાળકોના લઈ લીધા જીવ? ક્યાં ગયો એ માતૃત્વનો માતૃપ્રેમ? આ તમામ સવાલોના જવાબ તો હવે ગુજરાત પોલીસ મહિલાની પૂછપરછ કરશે ત્યારે જ ખ્યાલ આવશે.